એકાદશી જેઠ સુદ 11 પૂર્વે એક વખત ભીમસેન નેહરુ પાસે જઈને કહેવા લાગ્યા કે હે પિતામહ, અરે ચારે ભાઈઓ તથા માતાજી બધી એકાદશીઓ કરે છે, વ્રત ઉપવાસ કરે છે. મને પણ તે બધા એકાદશીના ઉપવાસ કરવાનું કહે છે, પરંતુ ઉપવાસનું નામ પડતા મને મૂંઝારો થવા લાગે છે કે ભૂખ્યાસી કે નહીં. પરંતુ બધું એકાદશીના દિવસે હું ભગવાન કેશવનું ભક્તિભાવથી પૂજન કરી પણ પૂજન કર્યા વગર મને નહીં ચાલે. જેથી કરીને આપ મને એવું બતાવો કે જેથી મારે ઉપવાસ કરીને ભૂખ્યા ન રહેવું પડે અને તેમ છતાં એકાદશીનું પુણ્ય ફળ મને મળે. ભીમસેનની મૂંઝવણ સાંભળીને નેહરુજી હસવું આવી છતાં તેમણે કહ્યું, મહાબળશાળી ભીમસેન, જો તમારે સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય તો એકાદશીના દિવસે વ્રત કરીને ઉપવાસ કરવો જ જોઈએ. કેમ કે જે કોઈ ઉપવાસ કરે છે તેને જ પુણ્ય ફળથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. વ્યાસજીની વાણી સાંભળીને ભીમસેન તો ખુશ થયા. તેમણે ચાર ભાઈઓ સાથે નિર્જળા એકાદશીના દિવસે નિર્જળા વ્રત કર્યું. એટલા માટે કે અગિયારસને પાંડવ એકાદશી અને ગુજરાતમાં તે ભીમ અગિયારસના નામથી ઓળખાય છે. વીર ભીમસેનની જેમ કોઈ દિવસ ભૂખ્યા ન રહી શકનાર, અન્ય કોઈ એકાદશી ન કરનાર, પણ આ નિર્જળા એકાદશી વર્ષમાં એકવાર અચૂક કરે. આ નિર્જળા એકાદશીના દિવસે વ્રત કરનારે પાણી પીવાની મનાઈ હોવાથી પુરાણકારો તેને નિર્જળા એકાદશી કહે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરનાર બધી ઇન્દ્રિયો સંયમમાં રાખી શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરવો જોઈએ. વ્રતની સમાપ્તિ પછી બીજા દિવસે જલદેવનું દાનમાં આપવાની શક્તિ ન હોય તો સોનાના તાર ભરેલા વસ્ત્રથી પીડેલા કુંભનું દાન કરવું. આ એકાદશીને દિવસે જપ, હોમ, દાન વગેરે જે કાંઈ કરાય અથવા સોનાના વસ્ત્રનું કે અન્નનું દાન થાય છે તે બધું અક્ષય થાય છે. જે નર નારી આ એકાદશીના દિવસે અન્ન ખાય તે આ લોકમાં ચાંડાલ થઈ તે અર્થે નરકમાં જાય છે. સ્ત્રી પુરુષે આ દિવસે ઇન્દ્રિયોને સંયમમાં રાખવું, શ્રી ઠાકોરજીનું પૂજન કરવું. આ રીતે પદ્મ પુરાણ અને વ્યાસજીના મહાભારતમાં નિર્જળા એકાદશીનું મહાત્મા કહેલું છે. જય